નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વાલિયા તાલુકા જનતા યુવા મોરચા દ્વારા ગુંદિયા ખાતે ભરૂચની યુનિટ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। આ રક્તદાન શિબિરમાં ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ આગેવાનો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટી વાલિયા તાલુકા યુવા મોરચા તરફથી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને આજરોજ ગુંડિયા ગામે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ 30 જેટલા યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સીતાબેન, જિલ્લા પંચાયતના સભ્યો અલ્પેશભાઈ, માજી ઉપપ્રમુખ દિનેશભાઈ, બંને મહામંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે। એ બદલ ભારતીય જનતા પાર્ટી વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। વંદે માતરમ, ભારત માતા કી જય। વાલિયા તાલુકાના ગુંદિયા ગામે યુવા મોરચા દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં માનનીય ધારાસભ્ય શ્રી 152 ઝઘડિયા વિધાનસભાના રીતેશભાઈ વસાવા સાહેબ, તેમજ પ્રમુખ શ્રીમતી સીતાબેન વસાવા, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય એવા અલ્પેશભાઈ વસાવા, માજી ઉપપ્રમુખ શ્રી ધરમસિંહભાઈ વસાવા, મહામંત્રી પ્રદીપસિંહ ભરતાણિયા, તેમજ રતિલાલભાઈ વસાવા, તેમજ આજુબાજુના ગામના સરપંચ શ્રી લવભાઈ વસાવા, તેમજ સક્રિય કાર્યકર્તાઓ અને તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે યુવા મોરચા દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 30 જેટલું યુનિટ બ્લડ લેવામાં આવ્યું હતું। સૌ કાર્યકર્તાઓમાં ખૂબ આનંદની લાગણી હતી કે વર્ષમાં એકવાર આવો કાર્યક્રમ રાખો, જેથી કરીને ગરીબોને, જરૂરિયાતમંદોને પણ આ લોહી ખરા અર્થમાં સાર્થક નીવડે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।